વડોદરાના વરણામાં ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે। છત્તીસગઢમાંથી 2 શૂટર્સની ધરપકડ કરી લેવાઈ છે। સાથે સમગ્ર કાવતરાનો ભેદ પણ ઉકેલાયો હોવાનું પોલીસનું કહેવું છે। આ તપાસ દરમિયાન ફીજી કનેક્શન, જૂની અદાવત, આર્થિક લેવડ દેવડ અને કથિત સોપારી આપીને ફાયરિંગ કરાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે આશરે 2000 સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। આરોપીઓ પાસેથી હથિયાર, જીવતા કારતૂસ અને મેગેઝીન પણ કબજે કરી લેવાયું છે। આ સાથે જ પોલીસના જણાવ્યા અનુસાર વ્યવસાયિક વિવાદ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હાલ આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। તારીખ 26 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10:30ની આસપાસ વાઘોડિયા ચોકડી ઉપર એક માણસ ઉપર એ પોતાની ગાડીમાં આપની દુકાનથી ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ 2 ઈસમો દ્વારા કરવામાં આવી હતી, જે બાઇકથી આવેલા હતા। એના અનુસંધાને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને વહેલી સવારે 4:15 ગુના નોંધવામાં આવ્યો વરણામા પોલીસ સ્ટેશનની હદમાં। आशीष અને जो દલાલ સ્કીમનો जो માલિક છે જય દલાલ, બંનેને બિઝનેસ ડિસ્પ્યુટના કારણે ઝઘડો થયો હતો અને એ ડિસ્પ્યુટના કારણે જ જો છે અમારા ફરિયાદીને ફીજીમાંથી નોકરી છોડીને પરત ઇન્ડિયા આવી ગયા।